ચલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. મોર્નિંગ તો નથી પણ ઇવનિંગ થઈ ગઈ છે. તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. જો આજે મંગળવાર છે અને આજ કંઈક સ્પેશિયલ ડે છે, બરાબર છે. એ સ્પેશિયલ ડે નિમિત્તે આપણે જઈએ છીએ બહાર ફરવા. જો અમારે આ વનુબેનનો બર્થડે છે, બરાબર છે. અમારે બર્થડે ગર્લ છે. બર્થડે ગર્લ નકરી ચોકલેટ ખાજા કરે છે સવારની. આજ સ્કૂલે ગઈ છે, આવી તયુની ચોકલેટ ખાય છે, હજી ચોકલેટ જ ખાય છે. પછી કાલ શરદી થઈ જાય, પછી કોણ કે દવા પીહે, ઉધરસ થાય તો શું કરવાનું? કાંઈ વાંધો નહીં, વરસમાં એક વખત બર્થડે આવે, ચોકલેટ ખાઈ લેવાની, કાંઈ વાંધો નહીં. જો કાલ શરદી થઈ જાય ને એટલે એને સીધી દવાખાને લઈ જવાની છે, ત્યાં જઈને ઇન્જેક્શન અપાઈ દેવાનું છે. આ આમ જો આ ચોકલેટ આ બે માં દીકરી મંડાણી છે, એક ધારી મને કોઈ ચોકલેટ નું પૂછતું નથી. બે આમ જો તો બોલી નથી શકતી હવે. હા ઓકે, વાંધો નહીં, સારું હાલો. એ પછી આપણે ખાઈ લેવું અને હવે આપણે અહીંથી નીકળીએ, કેમ કે થાય છે મોડું, કેમ કે ઘડિયાળમાં વાગી ગયા છે 6. આ જો હવે અમે પહોંચી ગયા છીએ આંબાવાડીમાં, બરાબર. દાદા જમે છે. બા શું કહે છે? જાનાના ગાલ થોપવા દે એમ. પહોંચી ગયા છીએ ઢોસા ખાવા માટે, બરાબર છે. પણ અમે ઢોસા ખાવા તો આવ્યા અહીં મિની બજારમાં, પણ મિની બજારમાં માતાજીએ જો મને 5 જગ્યાએ ભોંયરામાં જવું. એને ભોંયરામાં કયા ભોંયરામાં જવું? આ પોદાર જેવું ભોંયરું છે ત્યાં ખૂણામાં નથી, અહીંયા સાઈડમાં છે. એને આનંદ ઢોસા નામ છે. ત્યાં જવાને બદલામાં મને બધે ભોંયરું કરીને અડધી કલાક રખડાવીને પછી લાવી છે. વનુ તારે શું કેવું છે? આપણને કેટલી જગ્યાએ ફેરવી? હે વંચ્યો રખડાવે ને? હા, જો અમારી છોકરીને ભૂખ લાગી છે ને નકરી રખડાવ્યા થઈ હતી, અને છેવટે આનંદ ઢોસામાં લાવી છે. કાંઈ નહીં, આપણે અહીંયા ઢોસા ખાઈ લઈએ નિરાતે, બરાબર છે. ચાલો મિત્ર, આપણે આપી દીધો છે ઓર્ડર, બરાબર છે. અને અમારા બેનને લાગી ગઈ છે બહુ ભૂખ, એટલે એનું મગજ થોડુંક ટેપા કરે છે, બરાબર છે. જો મારું વગાડી ગઈ છે. તારે શું કહેવું છે? મને ભૂખ લાગી છે. 12:30 ખાધું તું તો ભૂખ ન લાગે. હા, તો 12:30 ખાધું તું તે શું છે? કોને લીધેથી? એમ નહીં, આપણને કેટલી હોટલે ભોંયરા હાટું થઈને રખડાવ્યા એને. હા હા, 15 મિનિટથી તું ભોંયરા હાટો થઈને રખડાવતી હતી અમને. હા, આવી ગયું છે આપણું જમવાનું, બરાબર છે. ઢોસા, મૈસૂર, કાંદા ટમેટા ને ખાલી ટમેટા. શું કેવું છે વનુ? ભૂખ લાગી છે મંડવારીને ખાવાને? હા, જો ભૂખ લાગી છે એટલે સીધી તૂટી પડી છે. ફેવરિટ વસ્તુ છે, કાંઈ નહીં, ખાઈ જવાનું. એટલે ખાવા તો આવ્યા પણ છે ને મૂડ ફરી ગયો આપણો ખાવ, કારણ કે ટમાટામાં નીકળી માર એટલે આપણે મૂડ છે ને આપણો ખાવ બેન્ડ મારી ગયો છે. કાંઈ નહીં, આમ બધાને ખાઈ લેવાથી આપણે મળી ગયું. આવ્યા તો આ સારું જોઈને ખાવા હાટું થાય, પણ આપણને સેમાય છે ને મજા નથી આવી એક પણ આઈટમમાં, બરાબર છે. ક્યાંય પહેલી વાત તો એ કે ટમેટામાં કચરું માખ નીકળી, બીજા નંબરમાં કે 2-3 આઈટમ બનાવ્યું પણ એક કેમ મજા નથી આવી આપણને, બરાબર. હાલો આપણે આગળ એના રિવ્યૂ દેખાડતા રહેવું, મળતા રહીજો, જોતા રહીજો આપણો બ્લોગ. જો આ છે આનંદ ઢોસા. ચાલો મિત્રો, આ આનંદ ઢોસાનું કાઉન્ટર છે. જો આમાં પછી શું હોય? માચું ન હોય તો શું આવે? એ કયો ને મને, બરાબર. કાંઈ નહીં, હાલો આપણે તો ખાવાનો મૂડની પથારી ફરી ગઈ છે,
હવે નિરાતે બીજે કે ખાઈ લેવું મોડેકથી. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા. મનુ ક્યાં આવ્યા? માતાજીના દર્શન કરવા. શું કરવા? મેલડીમાન મંદિરે દર્શન કરો. અમારો બર્થડે છે ને એટલે એમ. હા એમ. ચાલો આપણે પહોંચી ગયા છીએ હીરાબાગ માડીના મંદિરે. ચાલો આપણે દર્શન કરી આવીએ નિરાતે. બરાબર, ગાડી સાઈડમાં પાર્કિંગ કરીને પછી આ બધા જો આપણે કેક લેવા આવ્યા છે. અને આ જો આમ જો 150 ગ્રામ કેક હાટો થઈને આમ જો કેટલા જણા જાય છે. ગાવાનું છે ને બધાયને લે. બરોબર છે. તમને મોકલે તો તમે ધોઈ ગુણાને પાછા વઈ આવ્યા કા? 250 માં કેક આપો એને 250 માં. કારણ કે આપણે ત્યાં છે ને કેક આપવાની છે, આપવાના જ છે બીજી. હા પણ અત્યારે કીધું હજી એક લઈ લેવી. હા, એક નાની બીજી લઈ લો. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણે બર્થડે પાર્ટીની જગ્યાએ. બરાબર છે. ચાલો આ જો બર્થડે ગર્લ ફોટા પડાવે છે. બરાબર, આના ફોટા પાડે છે. એના બર્થડે ગર્લ ફોટા પડાવે છે. બર્થડે પાર્ટી કરીને નીકળી ગયા છીએ. બરાબર છે. એ વિડીયો તો અલગથી પોસ્ટ થાય એટલે બ્લોગમાં નહીં આવે. બરાબર છે. અને હવે અમે જઈએ છીએ ખાવા. બરાબર, અને એ બી ખમણ ખાવા જવાના છે. કેવા ખમણ ખાવા? ક્યાં જવાનું છે? બાલાન ખમણ, વંશી ને બાલાન ખમણ ખાવા છે. ક્યાં જવું છે વનો? બાલાન ખમણ ખાવા. તાર બાલો કાકો હરખા દેહે બનાવશે ને? દેહે ને? કાંઈ નહીં, જોઈએ આપણે. મિત્રો પોગી ગયા છીએ ખમણ ખાવા. બરાબર છે. પણ અમારી નાચમાં છે ને આમ જો કેટલા વિજા. સમજો આ વનુ આવી ગઈ, આ કિનાલી, આ બુટીઓ. હાય. આ કેમ માતાજી કેમ એમને મળ્યા? શું છે? શું કરવું છે? શું ખાવાનું છે? વાહર. વાહર જ ખાજે. બાલાન્ય વાહર ખાવાનો છે. એ બાલો આમ જો તારું સ્વાગત કરવા હાટો થઈને આમ જો આમ કે રેડી ઊભો રેડી. આ બુટિયા શું કેવું તારે? હાથ પકડીને હાલો, હાથ પકડીને હાલો. હા, ડોશીમાં હાથ પકડીએ. હા, આવ્યા છે. હા, ડોશીમાં આવ્યા. આ એમ નહીં, આ બાલો અહીંયા બહાર ઊભો ઊભો સ્વાગત કરવા ઊભો ઊભો ના ક્યાં વયો ગયો? હા, અંદર. હે એલા સ્વાગત કરવા આગળ ઊભો ઊભો અંદર ક્યાં વયો ગયો? હે ખમણ બનાવવા માંડ્યા? કાંઈ નહીં, હાલો તો ખમણ બનાવી નાખે ને આપણે ખાઈ નાખીએ હમણાં નિરાતે. બરાબર મિત્રો, ખમણ ખાવા તો આવ્યા, પણ આ ખાવા આવ્યા છે ખાતર પડવા આવ્યા કે ખબર ન પડતી હો. આમ જો 2 ડીશ ખાઈ ગઈ ને ત્રીજી ડીશ લઈને આમ જો આ 3 બેઠા છે. આ બરાબર છે. આના બુટીઓ હું બે એમ બે જો આ માટા મારીએ નવરા. હે આમ જોત ખરા 3 થઈને આમ 3 ડીશ ખાઈ ગયા ને આમ જો હજી તો મંડાણા છે. ખાવા આવ્યા ખાતર પડવા આવ્યા. આમ જોત ખરા એમ 2 ડીશ મુક ખાઈ લીધી. 1 ડીશ આ બાજુ વાળાને ટેબલે મૂકી આવ્યા. હું કેવું બુટી હતા એમ ને બધા કોને ખાતું? હા, બે આમ જો 2 તો 600 લઈને બેઠી છે. એક ની હાથની 2 600 લઈને બેઠી છે. આમ જો ખાય નહીં આપણે હવે હે ને નવરા બે આવવાનું છે. આપણે બેસી જો આપણે તો નથી કહેતા, પણ આ ખમણ વાળા ભાઈ આવ્યા. હે ભાઈ, તમારે શું કહેવાનું છે? ક્યાં બાબતથી? હમણાં આ ખમણ ખાય એના બાબતથી. ખમણ ખાય કાંઈ મોઢો તો ગાલ તો જો ગાલ કાઢી ગયા, પણ આમ તો જો આમ જો આ જાડી એમાં જ થઈ ગઈ છે. અરે ગાલ કાઢી ગયા, પણ તમે જો ખમણ ખાય થાય. હા, તા ખાતર પાડવા જ આવે જ્યારે આવે ચીઝ વાળા ખમણ ખાય કાંઈ ખાતર પાડે છે. હા, બતાવો તમે. અરે ચીઝ વાળા ખમણ તો પેલા એને ખાઈ લીધા, અત્યારે સાદા ખમણ ખાઈ ગયા. ચીઝ આપ્યું તું, પણ એને એમ કીધું કે ઉપરથી નો નાખતા ક્યુબ ખાઈ ગયા. ક્યુબ એવું કર્યું. બોલો હાસુ બોલો, આ સત્રીમાં હાસુ નહીં રોયા હોય. એ તો અમારે પૈન ખબર. ખોટું બોલો ખાતા ખાતા. હાલો આલ્યા કરવાનું છે. તો આ બધા ખાતર પાડીને હવે નીકળ્યા છીએ અહીંથી.
બરાબર છે આ જો આ ખાતર પાડવા વાળા બધા હા વાહે કયું ખાતર હા કયું ખાતર ખમણનું 60 ખમણ ખાઈ ગયા છે તમે જ વધુ ખાધા છે. હવે ઘરે જઈને છે ને શું કરે ને એ ખબર નથી શું છે બેટા તમે ગામ બધા થી વધુ ખાધા છે એટલે બોલો માં એક અડધી ડીશ ને કાકી ખાઈ ગયા છે. પણ ખમણ ની હારે હારે ત્યાં તો 3-4 પેકેટ મસાલા ના ભેગા લઈ લીધા આમ જો પડે ને મસાલાનું પેકેટ કાંઈ નહીં તો ખમણ ખાવા છે એની હારે મસાલો ડ્રીમ બૂસ મારી લીધો બૂસ મારવો પડે ને કાયમ ખાવા આવી તો બૂસ તો મારવો જ પડે ને મસાલો કાંઈ નહીં હાલો ઘર ફેંકી ના થઈ ગયો